આ એક પ્રશ્ન છે. વાંસની સાથે સાત ગાંઠો ફૂટવી એટલે વાસના નિર્મૂળ થઈ. વાસના સાત પ્રકારની વાસના છે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, માયા, મત્સર. દિવસે દિવસે ક્રમે ક્રમે એક એક દિવસે એક એક ગાંઠને આપણે છોડતું જવાનું છે. 7 દિવસની કથા સાંભળ્યા પછી એ સાથે સાત ગાંઠો છૂટી જાય એટલે વાસના નિર્મૂળ બની જાય. પછી એમાંથી દિવ્ય જીવ ની માથે જે આવરણ જે ઢંકાયેલું છે એ આવરણ દૂર થઈ જાય. એક તેજસ્વી જીવ પ્રગટ થાય. એમાંથી જરૂર છે એ વાસનાને હટાવવાની. એ જીવાત્મા આત્મા ઉપર વાસનાનો પડદો ઢંકાયેલો છે. એ પડદાને દૂર કરવાની જરૂર છે. બસ. તો 7 દિવસ સુધી આવું સુંદર મજાનું આયોજન કર્યું છે આયોજક શ્રીઓએ. તો એ આપણો એક અલભ્ય લાવો કહેવાય. આપણા પૂર્વજોના પુણ્ય કહો કે પરમાત્માની કૃપા કહો કે સદગુરુની કૃપા કહો, જે કહો તે પણ આપણને જે આ વસ્તુ મળી છે આપણા માટે દુર્લભ છે. 7 દિવસનો સત્સંગ એ બહુ અલભ્ય કહેવાય. કારણ કે અત્યારે કળિયુગની અંદર સત્સંગ મળતો નથી. તમે જોજો, દુસંગ એકદમ મળી જશે. દુસંગ મેળવવો હોય ને ઝડપ થાય. 5 માણસ બેઠા હોય ને ત્યાં જઈને બેસી જાજો, આપોઆપ દુસંગ થઈ જશે. કારણ કે અત્યારે કળિયુગની અંદર 5 માણસો ભેગા બેઠા હોય તો એ સત્સંગ નહીં કરે, એ બીજાની વાતો કરશે. આ તો ઘરની વાતો કરશે, આ તો કોઈની નિંદા કરશે. આમ સત્સંગ ગોતવો ને એ અત્યારે બહુ મુશ્કેલ છે. તો ભગવાનના સાનિધ્યમાં આપણને 7 દિવસ સુધી જો આવો અવસર મળતો હોય તો આપણા અહોભાગ્ય કહેવાય. એટલે જેટલો લેવાય એટલો લાવો લેજો. આવો લાવો જીવનમાં વારંવાર મળતો નથી. પરમાત્માની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય તો મળે. આજે આપણે વાજતે ગાજતે ભાગવતજીને પધરાવ્યા છે. અહીંયા 7 દિવસ સુધી ભક્તિ રસની અંદર સ્નાન કરવાનું છે. આપણો કથા શ્રવણનો સમય દરરોજનો રહેશે સવારના 9 થી 12 અને બપોર પછી 4 થી 7 રાખીશું. તડકાના હિસાબે એમ કરી, કારણ કે 3 વાગે તો બહુ તડકો હશે, એટલે 4 થી 7 રાખીએ એટલે ટાઢો પર થઈ જાય, થોડીક વાર આરામ પણ થઈ જાય. ઉનાળાનો સમય છે એટલે તો સવારના 9 થી 12, બપોર પછી 4 થી 7 આ સમય દરમિયાન કથા શ્રવણનો સમય રહેશે. માટે આપ સમગ્ર શ્રોતાજનો અહીંયા આવી અને ભક્તિનો વધારે ને વધારે, શ્રવણનો વધારે ને વધારે લાવો લ્યો એવી અમારી નમ્ર અપીલ છે. સુંદર મજાનું આયોજન આવું કર્યું છે સદગુરુ સેવા આશ્રમ અને અન્નક્ષેત્રના લાભાર્થે. તો એ ખરેખર આનંદની વાત છે. સ્વાર્થ અને પરમાર્થ એમાં તો બંને વસ્તુ છે. આપણું જીવનનું કાંઈક એમાં કલ્યાણ સાધીએ એ પણ એક મહત્વની વાત છે. તો આજે મહાત્મ્યની કથાને અહીંયા પૂર્ણ કરી અહીંયા વિરામ આપીએ. આવતીકાલે સવારે 9 વાગે શ્રીમદ ભાગવતજીનો પ્રથમ સ્કંદ મૂળ કથાની શરૂઆત થશે આવતીકાલથી, જેમાં ભાગવતની રચના શું કામે કરવામાં આવી, શા માટે કરવામાં આવી, આવા અનેક તત્વોની ચર્ચા કરવામાં આવશે. ભગવાનના 24 અવતારોની સંક્ષેપમાં કથા, આ બધી કથા આવતીકાલે સવારે. અત્યારે મહાત્મ્ય કથાને અહીંયા વિરામ આપીએ. इति श्री परमहंस संहितायाम श्रीमद् भागवत महापुराण व्यासिक संहितायाम महात्म्य कथा परिपूर्ण. बोलिए श्री कृष्ण कन्हैया. विराम आपता पहला आओ हरिनाम संकीर्तन भाव અને ભક્તિની સાથે. राधा
नारायणी कृष्णयाला जलेन प्रदक्षिणायां दत्वारि ओम शब्दाशासन्मरिधये सप्तसमिधं बुधा देवानां यज्ञं धन्वानां अवदनं पुरुषं वशं यानि कानि सपापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणायां वदे शुभकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्री गुरुवे नमः। सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रय विनाशाय श्रीकृष्णाय वयं नमः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं च व्यासं ततो जयमुदीरयेत्। व्यासं वसिष्ठनवतारं शक्तिपुत्रात्मकल्मषम् पाराशर्यात्मजं वन्दे सुखदातं तपोनिधे वामे यस्य स्थिता राधा श्रीश्च यस्यास्ति वृक्षसि वृन्दावनं विहारं स्वं श्रीकृष्णं हृदि चिन्तये। श्रीमद्भागवताख्योऽयं प्रत्यक्ष श्रीकृष्ण एव हि
स्वीकृतोऽसि मया नाथ मुक्त्यर्थभवसागरे राधा भक्ति हरिर्ज्ञानम् ताभ्यां याच समन्विताम् तां श्रीमद्भागवतीं गाथा वन्दे युगलरूपिणीं तां श्रीमद्भागवतीं गाथा वन्दे युगलरूपिणीम्। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम्। वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। श्री कृष्ण गोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेवा। जिह्वे पिबस्वामृतमेत देव श्री गोविंद दामोदर माधवेति। जिह्वे पिबस्वामृतमेत देव श्री गोविंद दामोदर माधवेति। भक्ताभिलाषा चरितानुसारी भक्ताभिलाषा चरितानुसारी दुर्गाद चोर्येण यशो विसारी। भक्ताभिलाषा चरितानुसारी दुर्गाद चोर्येण यशो विसारी। कुमारी दानंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी। कुमारी दानंदित घोष नारी मम प्रभु श्री गिरिराजधारी।
श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण देवकी नारायण 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 देवकी नारायण सूर्य नारायण 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 सूर्य नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण बद्री नारायण 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 बद्री नारायण नारायण बद्री नारायण 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 बद्री नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण 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 लक्ष्मी नारायण 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 लक्ष्मी नारायण नारायण सत्य नारायण 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 सत्य नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण नर नारायण 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 नर नारायण नारायण नर नारायण 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 नर नारायण नारायण यज्ञ नारायण 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 यज्ञ नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण भागवत पारायण 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 भागवत पारायण भागवत पारायण 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 भागवत पारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण श्रीमन्नारायण नारायण नारायण श्रीमन्नारायण नारायण देव की देवा गर्भ जननम गोपी ग्रहे माया पुतञ्जीवितापहरणम् गोवर्धनोदारणम्
कंसछेदनं कौरवादहनं कुन्तीसुतापालनम् एतद्भागवतं पुराणकथीतम् श्रीकृष्णलीलामृतम् एतद्भागवतं पुराणकथीतम् श्रीकृष्णलीलामृतम् बोलिए श्री कृष्ण कन्हैयालाल की जय। श्री द्वारिकाधीश की जय। श्री बालकृष्ण लाल की जय। श्री गोवर्धननाथ की जय। श्री यमुने महारानी की जय। श्रीमद्भागवत जी भगवान की जय। सतगुरु श्री सुखदेव जी महाराज की जय। श्री रामचंद्र भगवान की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। અત્રે ઉપસ્થિત આજના જ્ઞાન યજ્ઞના કથાના બીજા દિવસે સમસ્ત શ્રોતાગણો તેમજ પરમ પૂજ્ય શ્રી લાલજી બાપા મહંત શ્રી તેમજ બહારથી પધારેલા ભાઈઓ માતાઓ બહેનો, અમારે કાલાવડ ગેટ સતવારા જ્ઞાતિના સખી મંડળના બહેનો આવ્યા છે, એનું પણ હાર્દિક અભિવાદન સાથે આયોજક વતી સ્વાગત કરું છું. આજના આપણા કથાક્રમ ને આવો પરમાત્માનું સ્મરણ કરી અને આગળ વધારીએ. શ્રીમદ ભાગવતના મહાત્મય કથાની કાલે આપણે ચર્ચા કરી ગયા. કાલે મહાત્મયની કથા કે જેની અંદર જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય આ ત્રણેયનો સમન્વય એ બતાવ્યો છે કે પછી એને જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય કે જ્ઞાન, ભક્તિ કે કર્મ, તો ઈશ્વરને પ્રાપ્ત કરવા માટે, ભક્તિની પૂર્ણતાને માટે, ભક્તિની પુષ્ટિને માટે જીવનમાં જ્ઞાન અને વૈરાગ્યની પણ આવશ્યકતા છે. કારણ કે વૈરાગ્ય વગરની ભક્તિ એ પણ તો જીવનની અંદર આ તો વધારે થયું અમુક કે નહીં. ત્રણ વસ્તુની હા
કૃષ્ણનગરથી પણ અમારે સત્સંગ મંડળના બહેનો આવ્યા છે, એટલે એનો પણ ખૂબ ખૂબ હાર્દિક અભિવાદન. એના સ્વાગત સાથે આજના ક્રમને આપણે આગળ વધારીએ. ખૂબ જ આનંદની વાત છે, આવું સુંદર મજાનું આયોજન થઈ રહ્યું છે ત્યારે સત્સંગ દ્વારા પરમાત્માની ભક્તિ કરતા કરતા ઈશ્વરના સાનિધ્યની અંદર આપણે આપણા ભક્તિ રૂપી પુષ્પો સમર્પિત કરીએ. તો ત્રણે ત્રણ વસ્તુની જીવનમાં આવશ્યકતા છે. જ્ઞાનની જરૂર પડે, ભક્તિની જરૂર પડે, વૈરાગ્યની જરૂર પડે. વૈરાગ્ય જીવનની અંદર ન હોય તો જ્ઞાન પણ નકામું. જ્ઞાન વગરનું વૈરાગ્ય નથી, વૈરાગ્ય વગરનું જ્ઞાન નથી. આ બધા એકાબીજાની સાથે પૂરક છે, એકાબીજા સાથે સંકળાયેલા છે. જેવી રીતે સાંકળ આખી બનાવી હોય આપણે, તો એમાં એક કડીની અંદર બીજી કડી, બીજી કડીની અંદર ત્રીજી કડી, એવી રીતે આખી સાંકળ તૈયાર થાય. એમ એકાબીજાની સાથે આ ત્રણે ત્રણ સંકળાયેલા છે. જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ત્રણેય એકી સાથે હોય તો જ જીવન દિવ્ય બને. ત્રણમાંથી એક ન હોય તો એ જીવનની દિવ્યતા નથી, જીવનની પૂર્ણતા નથી, ભક્તિની પૂર્ણતા નથી. જ્ઞાનની સાથે ભક્તિની આવશ્યકતા છે. એકલું જ્ઞાન હોય તો પણ ક્યાંક અવરોધ ઉભા કરે, ક્યાંક ખાડામાં પાડે, ક્યાંક અભિમાન થાય, ક્યાંક અહંકાર વધે. એકલો વૈરાગ્ય હોય તો વૈરાગ્ય ટકે નહીં. એકલી ભક્તિ હોય તો પણ નકામું છે. એટલા માટે શ્રીમદ ભાગવતમાં આ ત્રણે ત્રણનો સમન્વય બતાવ્યો છે કે હે માનવ, જીવન જીવવા માટે આ ત્રણની આવશ્યકતા પડશે. ભક્તિ માર્ગની અંદર, અધ્યાત્મ જગતની અંદર આ ત્રણેય વસ્તુની જરૂર પડશે. તો એ જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, જ્ઞાન વૈરાગ્યને જાગૃત કરવા માટે નારદ અને શનકાદિક કુમારો વચ્ચેનો જે સત્સંગ થયો, એ સત્સંગમાંથી પ્રગટેલું જ્ઞાન અને ઈ જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે જાગૃત થયા, ભક્તિ પુષ્ટ બની, ભક્તિને પોતાનું નિજ સ્વરૂપ પાછું મળ્યું. તો સત્સંગ આ કરી શકે, સત્સંગની આ તાકાત છે. ભક્તિ જ કરી શકે. બાકી બુદ્ધિ, ચાતુર્ય કે કોઈ બળ, એનાથી આ શક્ય નથી. સત્સંગ દ્વારા શક્ય છે. જ્ઞાન વૈરાગ્યને અંતઃકરણની અંદર જાગૃત કરવાની જરૂર છે. એટલા માટે ગ્રંથકારે પ્રથમ સ્કંધની અંદર 3 જગ્યાએ મંગલાચરણ કર્યા છે. 3 વખત મંગલાચરણ એટલે એની કંઈક આવશ્યકતા હશે, મહત્વ હશે એનું. તો એક અર્થમાં તો આપણે એમ કહીએ કે કદાચ 3 વખત મંગલાચરણ કરી અને જગતને બતાવ્યું હશે કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ રૂપી આ 3 મંગલાચરણ છે. માણસ પોતાના જ્ઞાનને મંગલમય બનાવે. મંગલમય જ્ઞાન છે તો જે જ્ઞાન શોભે. વૈરાગ્યને મંગલમય બનાવવો પડે. કોરો વૈરાગ્ય શું કામનો? વૈરાગ્યમાં પણ મંગલ, શુદ્ધ ભાવ હોવો જોઈએ. ભક્તિમાં પણ મંગલમય હોવું જોઈએ. ભક્તિ પણ મંગલમય હોવી જોઈએ. મંગલ એટલે શુભ. મંગલ વત્તા આચરણ, સારું આચરણ. જ્ઞાનની અંદર પણ સારું આચરણ હોવું જોઈએ. આપણો વ્યવહાર સારો હોવો જોઈએ. જ્ઞાન એનાથી શોભે. જ્ઞાન છે ને વિવેકથી શોભે છે. ગમે એવો જ્ઞાની હોય તો એમાં વિવેક ન હોય તો શું કામનું? ઘણા જ્ઞાનીઓ તમે જોજો એકદમ ક્રોધી હોય, બોલાવ્યા ન થતા હોય. એને જ્ઞાનનો અહમ હોય, એને કે મારા જેવો કોઈ આ જગતમાં છે નહીં, બોલાવ્યો ન થાય. ત્રાળ પાડે, તને શું ખબર પડે? અમને ખબર પડી એટલી તને નથી પડતી.
આ મંગલ જ્ઞાન ન કહેવાય, આ દંભી જ્ઞાન કહેવાય. વૈરાગ્યમાં પણ એવું છે, વૈરાગ્યમાં પણ મંગલની જરૂર છે. સારો વ્યવહાર. વૈરાગી પુરુષ હોય, વિરક્ત પુરુષ હોય, પણ એનો વ્યવહાર સારો હોવો જોઈએ. ભક્તિ માર્ગની અંદર પણ એવું છે, ભક્તિ કરવી છે તો સારા વ્યવહારથી કરવી. જગતની સાથે આપણો વ્યવહાર સારો હોવો જોઈએ. જગતની આંખમાં આપણે કણાની જેમ ખટકતા હોઈએ તો એ જીવન શું કામનું? વ્યવહાર એવો બનાવો, તો જીવન એવું બનાવો કે તમારા સંગમાં આવીને બીજાને ભક્તિ કરવાનો રંગ લાગી જાય. એક વખત તમારી પાસે આવી અને ભક્તિ કરી હોય, બીજી વખત એને આવવાનું મન થાય. આ સત્સંગ કહેવાય, સત્યનો સંગ, સત્યનો આશ્રય. સત્સંગમાં બધાએ ભેગા થવાનું છે, જુદું નથી પડવાનું. જે જુદા પાડે એ સત્સંગ નહીં, જે ભેગા કરે ને એ સત્સંગ. રાગ દ્વેષને મિટાવી, ઈર્ષા અને અદેખાઈને દૂર કરાવી, અહંતા અને મમતાનો ત્યાગ કરાવી અને જે એક તાંતણે એક દોરાની અંદર બાંધે એનું નામ સત્સંગ. આ સત્સંગનો મહિમા છે. એવો સત્સંગ શ્રીમદ ભાગવતની અંદર બતાવ્યો છે કે સત્સંગ આને કહેવાય, સત્યનો સંગ. એટલા માટે કદાચ ગ્રંથકારે 3 વખત મંગલાચરણ કર્યું હશે. ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્યને મંગલમય બનાવવા માટે. ત્યાર પછી બીજા અર્થમાં જો આપણે વિચાર કરીએ, મનન કરીએ, તો રજોગુણ, તમોગુણ અને સત્વગુણ આ ત્રિગુણાત્મક માયા છે ઈશ્વરની. અને જીવ હંમેશાને માટે આ 3 ગુણથી બંધાયેલો છે. આપણે ક્રોધ કરીએ, આળસ આવે, પ્રમાદ આવે, આ બધા ગુણોથી જીવ ઢંકાયેલો છે. એટલે આપણા જીવનની અંદર આવું પરિવર્તન થતું રહે છે. તો ત્રિગુણાત્મક માયામાંથી મુક્ત થવા માટે કદાચ ગ્રંથકારે 3 વખત મંગલાચરણ કર્યું હોય કે આપણા જીવનમાં રજોગુણની કોઈ અસર ન પડે, તમોગુણની કોઈ અસર ન દેખાય, આપણા જીવનમાં કોઈ સત્વગુણની પણ વિશેષ અસર ન દેખાય. તો એટલા માટે કદાચ 3 વખત મંગલાચરણ કર્યું હશે. એથી પણ આગળ જઈએ તો આપણા જીવનની 3 અવસ્થા, બાલ્યાવસ્થા, યુવાવસ્થા અને વૃદ્ધાવસ્થા. તો જેની બાલ્યાવસ્થા, જેનું બાળપણ મંગલમય રીતે પસાર થાય, આનંદિત રીતે પસાર થાય, એની યુવાની પણ મંગલમય રીતે પસાર થાય. જેની યુવાની સુધરે એનું ઘડપણ સુધરે. તો એકની પાછળ એક છે. એકને સુધારવા માટે એકની આવશ્યકતા છે. એટલા માટે ગ્રંથકારે કદાચ 3 વખત મંગલાચરણ કર્યું હશે. એથી આગળ જઈએ, વિચાર કરીએ તો પ્રાતઃ, મધ્યાહ્ન, સાયં આ એક દિવસના આ 3 જે પ્રસંગો છે, 3 સમય છે, એ મંગલમય છે. પ્રાતઃકાળનો સમય છે ને બહુ પવિત્ર છે. તો સવારે ઉઠતાની સાથે જ આપણે પરમાત્માની ભક્તિ કરવી જોઈએ. આપણા જીવનને મંગલમય બનાવવું જોઈએ, આપણા વ્યવહારને મંગલમય બનાવવો જોઈએ. પછી મધ્યાહ્ન કાળનો સમય આવે એટલે પણ ભગવાનને આપણે યાદ કરવા જોઈએ. આ મંગલાચરણ રાત્રિના સમયે જ્યારે પથારીમાં સુવાની તૈયારી કરતા હોય ત્યારે પણ કોઈક આપણા ઈષ્ટદેવ, આપણા સદગુરુ એનું સ્મરણ કરી, ચિંતન કરી અને પછી આપણે પથારીમાં સૂવું જોઈએ. આ મંગલાચરણ કરવા માટે કોઈ વસ્તુની કઈ આવશ્યકતા છે જ નહીં. આપણો વ્યવહાર સુધારો, બસ વ્યવહારને મંગલ બનાવો, એ જીવનનું મોટામાં મોટું મંગલાચરણ છે. આને મંગલાચરણ કહેવાય. તો આ 3 વખત મંગલાચરણ કરી અને એક ભાગવતની વિશિષ્ટતા પ્રતિપાદિત કરી છે ગ્રંથકારે. આના ઉપરથી એ સાબિત થાય કે શ્રીમદ ભાગવત કોઈ સામાન્ય ગ્રંથ તો નથી જ. એમાં કાંઈક છે, કાંઈક તત્વ છે. તો પ્રથમ સ્કંદ અધિકાર લીલા, અને અધિકાર લીલાની અંદર ગ્રંથકારે મંગલાચરણ કર્યું છે. અધિકાર એટલે આપણી લાયકાત, આપણી એક પદવી.
કે હું લાયક છું કે નહીં. ઈશ્વરને માટે આપણે આપણી લાયકાતને ઓળખવી પડે. પહેલા તો જ્યાં સુધી આપણે આપણી લાયકાતને આપણે ઓળખી નથી શકતા ત્યાં સુધી આપણે આગળ ન વધી શકાય. પછી કોઈ પણ માર્ગ હોય, જ્ઞાન માર્ગ, ભક્તિ માર્ગ, કર્મ માર્ગ, કોઈ પણ માર્ગ, લાયકાત મળે ને એટલે બધું આપોઆપ મળી જાય. કાંઈ ગોતવા જવાનું રહેતું નથી આ જગતમાં. તો આવો ભગવાનના મંગલમય સ્વરૂપનું ચિંતન કરી આપણે પણ મંગલાચરણ કરી અને આપણી આ કથાને આપણે આગળ વધારીએ. ગ્રંથકારે પ્રથમ મંગલાચરણ કર્યું છે, ભગવાનના મંગલમય સ્વરૂપનું જ્ઞાન કર્યું છે. મંગલાચરણનો આ શ્લોક બહુ મહત્વનો છે કે જેને પોતાનું આચરણ, જેને પોતાનો વ્યવહાર, જેને પોતાનું જીવન સુધારવું છે ને, અને હંમેશાને માટે આ શ્લોકનું પઠન કરવું. જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતશ્ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મહૃદાયયાદિ કવયે મુહ્યન્તિ યત શૂરયઃ તેજોવારી મૃદામ યથા વિનિમયો યત્ર ત્રિસર્ગો મૃષા ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. ધામ્ના સ્વેન સદા નિરસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ. જન્માદ્યસ્ય યતોન્વયાદિ કવયે. મંગલાચરણનો આ શ્લોક બહુ સમજવા જેવો છે. આ શ્લોકના પહેલા બે શબ્દો કે જન્માદ્યસ્ય યતઃ એ બ્રહ્મસૂત્રનું પ્રથમ અધ્યાયનું પ્રથમ પાદનું બીજું સૂત્ર છે. વ્યાસનારાયણ ભગવાને સંસ્કૃત ભાષામાં વ્યાકરણનો એક મહાન ગ્રંથ બનાવ્યો જેને બ્રહ્મસૂત્ર એવું નામ આપ્યું. તો એ બ્રહ્મસૂત્રની અંદર બ્રહ્મના અર્થો બતાવ્યા છે, બ્રહ્મ તત્વનો વર્ણન છે. તો અહીંયા બ્રહ્મસૂત્રનો આશ્રય કર્યો છે વ્યાસનારાયણ ભગવાને. કેટલા કેટલા તત્વોનો આશ્રય કરી અને પછી એને મંગલાચરણ કર્યું છે. જુઓ, જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ ચાર્થેષુ વિઘ્ન સ્વરાટ. જન્માદ્યસ્ય યત બ્રહ્મસૂત્રનું આ શબ્દ છે. ત્યાર પછી તેને બ્રહ્મા હૃદયાદિ કવયે મુહ્યન્તિ યત શૂરયઃ. પ્રથમ જન્માદ્યસ્ય યતઃ, છેલ્લે સત્યમ પરમ ધીમહિ. આ બંને શબ્દોની વચ્ચે આખું જે બ્રહ્મનું જે સ્વરૂપ છે એ સ્વરૂપ સમાઈ જાય છે. બ્રહ્મની ઓળખ છે, આમાં બ્રહ્મનો પરિચય કરાયો છે. ભક્ત પોતાના ભગવાનને સાકાર સ્વરૂપે જોવે છે કે રામ છે, આ કૃષ્ણ છે, આ કોઈ શક્તિ છે, દેવી છે. એમ એ ભક્તિ જે કરે છે એ બ્રહ્મને સાકાર સ્વરૂપે જોવે છે. પણ જે જ્ઞાની છે, જે મુમુક્ષુ છે, એ ભક્તને સાકાર સ્વરૂપે નહીં, એ ભગવાનને સાકાર સ્વરૂપે નહીં, પણ એક નિરાકાર સ્વરૂપે જોવે છે, જેનો કોઈ આકાર નથી, જેનું કોઈ નિશ્ચિત કદ નથી કે બ્રહ્મ આવડો છે.
બ્રહ્મની ઊંચાઈ આટલી છે એવું કોઈ નિશ્ચિત કદ નથી. બ્રહ્મ એટલે પરમ તત્વ. તો આ બંને શબ્દોની વચ્ચે બ્રહ્મનું પરમ તત્વ પ્રતિપાદિત કર્યું છે કે બ્રહ્મ આને કહેવાય. બ્રહ્મની આ વ્યાખ્યા જન્માદ્યસ્ય સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ એ ધીમહિ શબ્દ ગાયત્રી મંત્રનો શબ્દ છે. ઓમ ભૂર્ભુવ સ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. આ ધીમહિ શબ્દ ગાયત્રી મંત્રમાં આવે છે. અને ગાયત્રી મંત્રમાં પણ પરમાત્માને કેવા કયા છે, બ્રહ્મને કેવો કયો છે કે હે બ્રહ્મ, તમે સર્વ પ્રાણ સ્વરૂપ છો, તમે જ વાયુ સ્વરૂપ છો, આખા જગતના નિયંતા તમે જ છો, એવું પ્રતિપાદિત કર્યું છે. તો આ બંનેની વચ્ચે બ્રહ્મ સર્વસ્વ છે, બ્રહ્મ સત્ય છે. સત્યમ પરમ ધીમહિ એટલા માટે શબ્દ વાપર્યો છે સત્યમ પરમ ધીમહિ. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે. બસ જ્યાં સત્ય છે ત્યાં બ્રહ્મ છે. તો રામ કૃષ્ણ, આદ્ય શક્તિ માતા જગદંબા, આ બધા તો એના એક નામ સ્વરૂપો છે. પણ ખરેખર તો બ્રહ્મ માત્ર સત્ય સ્વરૂપ છે. જ્યાં સત્ય છે ને ત્યાં બ્રહ્મ હોઈ શકે, જ્યાં અસત્ય હોય ને ત્યાં બ્રહ્મ ન હોઈ શકે. જ્યાં ખોટું છે ત્યાં બ્રહ્મ ન હોય. બાકી તો કોઈ બ્રહ્મ જોયો નથી કેવો છે. બ્રહ્મના કોઈ દર્શન તો કર્યા નથી. આપણે મનોમન એવું અનુમાન કરી શકીએ કે આ બ્રહ્મ છે, આ બ્રહ્મ છે, આને બ્રહ્મ કહેવાય, આને બ્રહ્મ કહેવાય. બધા પોતપોતાની રીતે આકાર મનમાં નક્કી કરે. પણ શાસ્ત્રો અને વેદાંત એ આપણને બ્રહ્મનો પરિચય કરાવે છે કે જન્માદ્યસ્ય યતોન્વયાદિ તરતઃ સ્વાર્થેષ્વભિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મારદાયાદિ કવયે મોહયંતિ યત શૂરયઃ. જે આદિ મધ્ય અને અંતથી રહિત છે, જે નિર્ગુણ અને નિરાકાર છે, જેનો કોઈ આકાર નથી, છતાં પણ ક્યારેક ક્યારેક પોતાની માયા વડે પોતાના ભક્તોને માટે આ જગતમાં ક્યારેક સાકાર સ્વરૂપે અવતરે છે. ક્યારેક રામ સ્વરૂપે, ક્યારેક કૃષ્ણ સ્વરૂપે, ક્યારેક વરાહ સ્વરૂપે, ક્યારેક નૃસિંહ સ્વરૂપે, આમ અનેક રૂપે આ ધરતીની અંદર ક્યારેક ક્યારેક અવતાર ધારણ કરે છે. તો આ બ્રહ્મ જેવી રીતે પાણી, જળ છે પાણી, એને તમે જેવા પાત્રની અંદર તમે નાખો તો એ પાણી એવા પાત્રનો આકાર એ ધારણ કરી લેશે. પાણીને કોઈ આકાર છે જ નહીં. પાણીનો કોઈ નિશ્ચિત આકાર ખરો કે પાણી આવું છે, લંબચોરસ છે, ગોળ છે, ત્રિકોણ છે? એને ગોળ પાત્રની અંદર નાખો તો એ ગોળાકાર થઈ જાય પાણી. ચોરસ પાત્રની અંદર એને નાખો તો એ ચોરસ થઈ જાય. ગમે એવા પાત્રની અંદર તમે નાખો તો એ પાત્રનો જે આકાર છે એ પ્રમાણે પાણી આકાર ધારણ કરે છે. બાકી પાણીનો કોઈ સ્વયં આકાર નથી કે પાણી ચોરસ છે, ગોળ છે, લંબચોરસ છે, ત્રિકોણ છે, એવું કોઈ પાણીનો આકાર નથી. એમ બ્રહ્મનો કોઈ નિશ્ચિત આકાર નથી. એને જ્યારે જેવી જરૂર પડે ત્યારે એવો આકાર ધારણ કરી લે. ક્યારેક રામ બનીને આવે, ક્યારેક કૃષ્ણ બનીને આવે, ક્યારેક વરાહ બનીને આવે, ક્યારેક કચ્છપ બનીને આવે. તેનો કોઈ આકાર નથી, નિરાકાર. ઈ બ્રહ્મની સ્વરૂપનું અહીંયા પ્રતિપાદન કર્યું છે. 3 વખત મંગલાચરણ કરી જગતને બતાવ્યું કે જીવનમાં આ 3 અવસ્થાઓ, જીવનમાં આ 3 ગુણ
જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્ય, આ ત્રણ વસ્તુને હંમેશાને માટે બરાબર મંગલમય બનાવવી જોઈએ, તો જ આપણું જીવન મંગલમય બને. વ્યાસજી સ્તુતિ કરે છે કે હે પરબ્રહ્મ પરમાત્મા, મોટા મોટા વિદ્વાનો જેમાં ગૂંચવાઈ જાય છે એવા વેદો જેમણે બ્રહ્માજીને ભણાવ્યા. વ્યાસજી કહે છે કે અમે સત્ય સ્વરૂપ પરમાત્માનું ધ્યાન કરીએ છીએ. બસ આપણે માત્ર સત્યનો જ આશ્રય કરવો. બ્રહ્મનું સ્વરૂપ ગમે એવું હોય, બ્રહ્મનો આકાર ગમે એવો હોય, પણ જ્યાં સત્ય છે ત્યાં બ્રહ્મ છે, આવો અનુભવ એ મહાન જ્ઞાન છે. પછી રામ હોય તોય ભલે, કૃષ્ણ હોય તોય ભલે, શિવ હોય તોય ભલે, આદ્ય શક્તિ માતા જગદંબા હોય તોય ભલે, ગમે ત્યાં જાય, ગમે એના દર્શન કરીએ, પણ જે મૂર્તિમાં જેનો આકાર છે એ સત્ય સ્વરૂપ છે. બસ આટલું જ આપણે વિચારવાનું છે. તો જગતના તમામ રાગ દ્વેષ મટી જશે. બાકી આ કૃષ્ણ છે, આ રામ છે, આ શિવ છે, આ શક્તિ છે, આવા ભેદભાવ જ્યાં સુધી જીવનમાં છે ને, ત્યાં સુધી આ જ્ઞાન ને ભક્તિ એ બધી માત્ર વાતો છે. જગતનો એક પ્રકારનો દંભ છે. ભક્તિ તો એકતા બતાવે છે, જ્ઞાન બતાવે છે. આકાર ગમે તે હોય, જે છે એ સત્ય સ્વરૂપ છે, આવો અનુભવ કરો તો ધર્મ પ્રત્યેના રાગ દ્વેષ સદાને માટે દૂર થઈ જશે. ભક્તિ પ્રત્યેના રાગ દ્વેષ જુદાયું સદાને માટે દૂર થઈ જશે. આનું નામ શુદ્ધ ભક્તિ કહેવાય. મંગલાચરણ કરીને પછી વ્યાસજીએ થોડાક પ્રસાદ રૂપે આપણને ભાગવતનો પરિચય કરાવ્યો છે કે જન્માંતર ભવેત પુણ્ય તસ્માત ભાગવતમ લભેત. એક જન્મના નહીં પણ 1000 જન્મોના જ્યારે પુણ્ય ભેગા થાય ત્યારે ભાગવત જેવી કથા આપણને સાંભળવા મળે. ભાગવત કોઈ સામાન્ય નથી. એટલા માટે એનો પરિચય કરાવતા વ્યાસ નારાયણ ભગવાને વર્ણન કર્યું છે. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદમૃતમ સંયુક્તમ પિબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા પિબત ભાગવતમ રસમાલયમ મુહુર્હો રસિકા ભુવિ ભાવુકા. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ. ભાગવત એ નિગમ કલ્પતરો એટલે વેદરૂપી કલ્પતરુનું પરિપક્વ થયેલું આ ફળ છે, પૂરેપૂરું પાકેલું ફળ છે. મીઠાશ સિવાય રસ રૂપ છે, રસ સિવાય એમાં બીજું કાંઈ છે નહીં. અને ફળ પૂરેપૂરું પાકી જાય ને ત્યારે જ રસ રૂપ. જ્યાં સુધી ફળ કાચું હોય ને ત્યાં સુધી રસરૂપ ન હોય, એમાં મીઠાશ ન હોય. પણ ફળની જે પૂરેપૂરી પકવતા છે ત્યારે જ એના સ્વાદની આપણને ખબર પડે. કેરી કેવી મીઠી છે એ પાકે ત્યારે આપણને એની મીઠાશની જાણ થાય. બાકી તો કેરી છે એ ખાટી જ છે, કાચી છે ત્યાં સુધી. લીંબોડી છે એ કડવી લાગે કાચી હોય ત્યાં સુધી, પાકે એટલે મીઠી થાય. આમ દરેક ફળનો એક જાતીય એનો સ્વાદ હોય છે. એ જાતીય સ્વાદ ક્યારે પ્રાપ્ત થાય? પૂરેપૂરું પાકે તો. કાચે કાચું એમને આપણે એ ફળ તોડી લીધું હોય પછી ખાવા બેઠા હોય તો પછી એમાં ફળનો દોષ નથી, એમાં સ્વાદ ન આવે તો કાંઈ ફળનો દોષ નથી, એ આપણો દોષ છે. કારણ કે પૂરેપૂરું પાકવા નથી દીધું. પાક્યા પછી જ એમાં એના જાતીય સ્વાદનો અનુભવ આપણે કરી શકીએ. તો માણસના જીવનનું પણ આવું છે, પૂરેપૂરી પકવતા. મનુષ્યત્વ ક્યારે પ્રાપ્ત થાય?
જ્યારે ભક્તિમાં પૂરેપૂરો પાકી જાય, જ્ઞાનમાં પૂરેપૂરો પાકી જાય, આમ પૂરેપૂરી પકવતા જ્યારે પ્રાપ્ત થાય ને ત્યારે જ મનુષ્ય તત્વ, માનવ તરીકેનું તત્વ પ્રાપ્ત થાય. ખરા અર્થમાં એ માનવ બને. જ્યાં સુધી અધકચરા છીએ ને ત્યાં સુધી નથી આપણે માનવી બની હોય તો જ એ ટકી શકે, નહીતર અધકચરું નકામું. આમે નહીં આમે નહીં. ધરાર ધરાર વિરાગ આવ્યો હોય એ વિરાગ શું કામનો? વૈરાગ્ય માર્ગની અંદર પણ પરિપક્વતાની જરૂર છે, જ્ઞાન માર્ગમાં પણ પરિપક્વતાની જરૂર છે. ધરાર ધરાર આ બધું થઈ ન શકે. કોઈ પણ અવસ્થામાં કોઈ પણ માર્ગની અંદર એ પૂરેપૂરી પકવતા જરૂરી છે, નહીતર એ સમાજમાં અનેક અનર્થો ઊભા કરે. તમે જુઓ, અધૂરા વૈરાગ્યમાં કદાચ બધું ત્યાગ તો કરી દેશે આવેશમાં ને આવેશમાં, પણ પછી પાછળથી એને પશ્ચાતાપ થાય, પસ્તાવો થાય કે ન કર્યું તો પછી ન એ સંસારમાં પાછો આવી શકે કે ન એ પાછો એને વૈરાગ્ય પ્રાપ્ત થાય. બંને વચ્ચે એમને લટકતો રહે. ઘણી જગ્યાએ આપણે નથી જોતા, નાના નાના બાળકોને દીક્ષા આપી દેવામાં આવે છે. શું બિચારા એને સંસાર જોયો છે, શું વૈરાગ્ય કહેવાય, શું જ્ઞાન કહેવાય એને. વૈરાગ્યની પરિપક્વતા હોવી જોઈએ, જ્ઞાનની પરિપક્વતા થાય ત્યાર પછી જ એને દીક્ષિત કરવામાં આવે તો એ વૈરાગ્યને ટકાવી શકે, એ જ્ઞાનને ટકાવી શકે. અધકચરું નકામું છે જ્ઞાન. તો નિગમ કલ્પતરોર ગલિતમ, પૂરેપૂરું પાકેલું આ ફળ પૂરેપૂરું રસરૂપ છે, જેમાં ભક્તિરૂપી રસ છે. બસ રસ સિવાય બીજું કાંઈ નથી. માટે હે સજ્જનો, હે ભક્તજનો, જીવન પર્યંત તમે આ ફળનું પાન કરો. પાન કરવું એટલે પીવું. હવે અહીંયા વ્યાસ નારાયણ ભગવાને બે પ્રકારની વાતો કરી છે. એક બાજુ આને ફળ કયું છે, બીજી બાજુ પીવાની વાત કરી છે. જો બરાબર આપણે ચિંતન કરીએ તો આપણને સમજાય કે ફળ ક્યારેય પી શકાતું નથી. ફળને ખાઈ શકાય, એની ચીરું કરીને એના બટકા કરીને અને એ ફળને આપણે ખાઈ, પણ પીવાય નહીં. પ્રવાહી હોય એને પી શકાય. તો અહીંયા તો વ્યાસનારાયણ ભગવાને આ બે પ્રકારની વાતો કરી. એક બાજુ ફળ કહ્યું, એક બાજુ પીવાની વાત કરી. આ બંને વાત આપણા ગળે કેમ ઉતરે? પણ વ્યાસ જેવા પરમ જ્ઞાનીનો એક શબ્દ ભાગવતનો વ્યર્થ નથી. જીવનમાં મનોમંથનની જરૂર છે. માત્ર શબ્દને નહીં, શબ્દ પાછળ છુપાયેલા અર્થને પકડવાનો છે. ફળ છે, શ્રીમદ ભાગવત ફળ છે, પણ એને શું કરવાનું છે? એનું મંથન કરવાનું છે, એની અંદર ઉતરવાનું છે, એને બુદ્ધિથી મનથી મનોમંથન કરી અને એના પ્રત્યે વિચારવાનું છે. આ મંથન કરવામાં આવે ને તો એ પ્રવાહી સ્વરૂપે થઈ જાય. કોઈ પણ ફળ હોય એનું મંથન કરવામાં આવે એટલે એ પ્રવાહી બની જાય છે. કેરીનો રસ બનાવવો હોય તો કેરીના નાના નાના ટુકડા કરી અને જ્યુસરમાં કે એમાં નાખી અને પછી એને મંથન કરવામાં આવે તો એ નથી પ્રવાહી થઈ જતું. જ્યુસ આપણે ફ્રૂટમાંથી બનાવીએ છીએ એવી રીતે જ બનાવીએ છીએ. પહેલા ફળ અને પછી એ ઘન સ્વરૂપમાંથી પ્રવાહી સ્વરૂપમાં બદલી જાય છે. તો અહીંયા પણ આ જ તત્વ જગતને બતાવ્યું છે. કારણ કે આ જ્ઞાન એવું છે કે અત્યારની ભાષામાં સમજાવવું પડે, નહીતર માણસને ન સમજાય.
કે એક બાજુ ફળની વાત કરી, એક બાજુ પીવાની વાત કરી, આ ફળ આખું કેમ પી શકાય? પણ આવી રીતે શક્ય છે. પ્રવાહી સ્વરૂપ જ્યારે ફળનું બની જાય પછી એનું પાન કરવાનું, એનું રસપાન કરવાનું. તો નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ શુકમુખાદ મૃતમ સંયુતમ. શુકદેવજી જેવા પરમ જ્ઞાનીના, પરમ વૈરાગીના મુખનો જેને સંબંધ થયો હોય પછી એમાં શું બાકી હોય? પછી એમાં ખાતરી કરવાની આવે જ નહીં કે આ ફળ કાચું છે, પાકું છે, ખાટું છે, કડવું છે. કારણ કે જો મીઠું હોય, એમાં કાંઈક હશે તત્વ, તો જ સુખદેવજીના મુખનો એને સંબંધ થયો હોય.